चिकन अखनी पुलाव પાણીના અંદર ડાયરેક્ટ પાણી મૂકી દેવાની, એના અંદર ચિકન નાખી દેવાની, લસણ નાખી દેવાનું આખું જોયેલું, ને એલચો નાખવાનો ને નિમક નાખવાનું, એના અંદર બેટર ચિકન નાખીને પછી આ પાણી એક નાખવાનું. હવે આ ચિકન ચડી ગયેલી છે, હવે એના અંદર ડાયરેક્ટ આપણે ચિકનને આમાં નાખી દેવાનું, પછી આ પાણીથી આપણે રાંધવું. આ બીજી બાજુ એના મસાલા તૈયાર થાય છે. એના અંદર છે ને કાંદો થવા દેવાનો, થોડોક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. પછી એના અંદર ટામેટું, આદુ લસણ, લાલ મરચું, મીઠું, મરી બધું મસાલા નાખીને બરાબર ભૂંજી કાઢવાનું. અને હવે એના અંદર આપણે આ ચિકન નાખવું, અને પછી આ પાણી નાખીને એના અંદર રાઈસ નાખીને પછી થવા દેવું. આપણે ચિકનનું પાણી એવું બધું નહીં બાળવાનું. હવે આના અંદર થોડું ભૂંજી કાઢવું ચિકનને, એના અંદર નાખી દેવું આપણે અખનું. એના અંદર વેજીસ બી લખાય, જો ગાજર, ફૂફા મરચાં, વટાણા, બટાકા. એના અંદર ચાવલ નાખી દેવાના. ચાવલ ધોઈને તૈયાર છે, ધોઈને બોળેલા છે. હવે આપણે એના અંદર નાખી દેવું चिकन अखनी पुलाव